તે દિવસે હું સરના ઘરે ખાવાનું બનાવવા ગઈ હતી. બહાર રાત ધીમે ધીમે ઘેરાતી જઈ રહી હતી અને ઘરની અંદર શાંતિ ફેલાયેલી હતી. હું રસોઈમાં ચૂલાની સામે ઊભી રહીને જમવાનું બનાવી રહી હતી. મારી પાસે પૈસા નહોતા, એટલે મારી નાનકડી દીકરી કલ્યાણીની ક્લાસની ફી ભરવાને બદલે હું આ કામ કરતી હતી. એવામાં અચાનક મને લાગ્યું કે સર મારી બિલકુલ પાછળ ઊભા છે અને ચૂપચાપ મને જોઈ રહ્યા છે. હું કામ પતાવીને નીકળવાની તૈયારી કરતી હતી ત્યાં જ તેમણે મારો હાથ ખૂબ જ હળવેથી પોતાના હાથમાં લઈ લીધો. હું ચોંકીને તેની તરફ જોઈ અને તેમની આંખોમાં એવું કંઈક હતું કે જેણે પછીની જ ક્ષણે મારું આખું જીવન બદલી નાખ્યું. તો નમસ્કાર દોસ્તો, મારું નામ માધવી છે. હું 33 વર્ષની છું. મારા જીવનનો આધાર છે મારી નાની માસૂમ દીકરી કલ્યાણી, જે હવે 9 વર્ષની થઈ ગઈ છે. અમે બંને જ એક નાનકડી ઝૂંપડીમાં રહીએ છીએ, જ્યાં વરસાદમાં છત ટપકે છે, ઉનાળામાં દિવાલો તપી જાય છે અને શિયાળાની રાતો થીજાવી નાખે તેવી ઠંડીમાં કાપતા કાપતા પસાર થાય છે. પણ આ બધાની વચ્ચે પણ અમારું જીવન કોઈ રીતે ચાલ્યા જ કરે છે. મારા પતિનું કેટલાય વર્ષ પહેલા અચાનક અવસાન થયું હતું અને તે જ દિવસથી મારા જીવનની બધી છત્રી એક સાથે તૂટી પડી. ઘરની બધી સુરક્ષા એક જ પળમાં ખતમ થઈ ગઈ. તોય મેં મારી દીકરી માટે જીવવાનો નિર્ણય લીધો. એ હજી 3જા ધોરણમાં ભણે છે. નિરાતે મનથી આ દુનિયાને જુએ છે અને એની માસૂમ હસી મારા આખા દિવસની થાક એક જ પળમાં દૂર કરી દે છે. એક દિવસ એ સ્કૂલેથી ઘરે આવી અને બેગ મૂકતા જ ઉત્સાહથી બોલી, માં, બીજા બાળકોની જેમ હું પણ ટ્યુશન ક્લાસ જઈ શકું? નવા સર આવ્યા છે, બધા એમની પાસે ભણવા જાય છે. મેં એની તરફ જોયું. એની આંખોમાં ચમક હતી, પણ મારા મનમાં એક જ વાત ફરતી હતી, પૈસા ક્યાંથી લાવું? મેં ધીમેથી કહ્યું, બેટા, ક્લાસ લગાવવાની જરૂર નથી, આપણી પાસે પૈસા નથી. એ તરત બોલી, માં, એમની ફી વધારે નથી, માત્ર 700 રૂપિયા છે. મારા બધા મિત્રો જાય છે, મને પણ જવું છે. એનો અવાજ મારા અંતરમાં ઉતરી ગયો. હું બીજાના ખેતરમાં આખો દિવસ કામ કરીને કોઈ રીતે ઘર ચલાવતી હતી. પગમાં બળતરા, ચહેરા પર ધૂળ, હાથમાં થોડીક કમાણી, પણ આ બધાની વચ્ચે દિલમાં એક જ ઈચ્છા હતી, મારી દીકરીને મારા કરતાં વધુ સારું જીવન આપું. થોડું વિચારીને હું મનની બધી ચિંતા ગોઈને હા કહી દીધું. એ ખુશીથી ઉછળીને મારી પાસે આવી, મારા ગાલ પર પ્યારભર્યું ચુંબન કર્યું અને તરત જ ભણવા બેસી ગઈ, જાણે એની દુનિયામાં નવું ફૂલ ખીલી ગયું હોય. એ રાત્રે મેં ખાવાનું બનાવ્યું. અમે બંનેએ શાંતિથી જમ્યા અને દિલમાં થોડીક આશા લઈને સૂઈ ગયા. બીજા દિવસે જાગતા જ બોલી, માં, આજે સાંજે સ્કૂલ પછી આપણે સરને મળવા જઈએ, ઠીક છે? એના ઉત્સાહને જોઈને મારી બધી થાક જાણે હવામાં ઓગળી ગઈ. મેં એને સ્કૂલે મૂકી અને પોતે ખેતરના કામે ચાલી ગઈ. આખો દિવસ ધૂળ માટીમાં મજૂરીમાં ડૂબેલો શરીર થાકી ગયું હતું, પણ મનમાં એક અદૃશ્ય ઉર્જા હતી, પોતાની દીકરી માટે કંઈ પણ કરી છૂટવાની. સાંજે ઘરે પાછા ફરી ત્યારે એ મારી જ રાહ જોઈને બેઠી હતી. યુનિફોર્મ પણ બદલ્યા વગર બોલી, માં, ચાલો ને, સરને મળી આવીએ. અમે બંને રસ્તે ચાલવા લાગ્યા. એને સરનું ઘર ખબર હતું, મને નહીં, એટલે એ મારી આગળ નાના નાના પગલાં દોડતી જતી હતી. એ નાના પગલામાં પણ મને એનું સપનું દેખાતું હતું. અમે એક જૂની ચાલ જેવી બસ્તીમાં પહોંચ્યા. ત્યાં 2 ઓરડાનું નાનું ભાડાનું ઘર હતું.
દરવાજો અડધો ખુલ્લો હતો. મેં ડોકું કરીને જોયું. લગભગ 33-34 વર્ષના એક યુવાન શિક્ષક બાળકોને ભણાવી રહ્યા હતા. સાફ સુથરો ચહેરો, મજબૂત શરીર, સાદા કપડાં, શાંત ચહેરા પર અવળી સ્મિત. પહેલી જ નજરે મન પર છાપ છોડી દે તેવું વ્યક્તિત્વ. એની ભણાવવાની રીત એટલી શાંત અને સંયમી હતી કે બાળકો પણ એકાગ્રતાથી સાંભળતા હતા. હું થોડી વાર એમ જ ઊભી રહી. આજે પહેલી વાર એવું થયું કે મેં કોઈ અજાણ્યા પુરુષને આટલું ધ્યાનથી જોયો. એ થોડીક ક્ષણો રોકાઈને મને જોવા લાગ્યા. એમની આંખોમાં એક ગહન શાંતિ હતી કે મને એમના પર અજાણે વિશ્વાસ થવા લાગ્યો. એક પળ માટે તો મને લાગ્યું કે કદાચ હું થોડી સભ્ય અને સારી દેખાતી હોઈશ, એટલે જ મને જોઈ રહ્યા છે. પણ તરત જ મેં એ વિચાર હળવો કરી દીધો. મેં ધીમા અવાજે કહ્યું, સર, આવી શકું છું સર? એમણે વિચારોમાંથી બહાર આવીને સ્મિત કરીને કહ્યું, હા હા, આવો. મેં આગળ વધીને કહ્યું, આ મારી દીકરી કલ્યાણી છે. 3જા ધોરણમાં ભણે છે. મારે એને તમારી પાસે ક્લાસ લગાવવો છે. એમણે મારી દીકરી તરફ જોઈને નરમ સ્મિત કરીને કહ્યું, હા બિલકુલ, મને બાળકોને ભણાવવું ખૂબ ગમે છે. ભણાવવું એ જ મારી સૌથી મોટી ઈચ્છા છે. મેં થોડી હિચકાટ સાથે પૂછ્યું, દીકરીની ફી કેટલી છે? એમણે સહજતાથી કહ્યું, 700 રૂપિયા. એક પળ માટે મારું મન અંદરો અંદર ડગમગી ગયું. મારી કમાણીની મર્યાદા મને સારી રીતે ખબર હતી અને આ 700 રૂપિયા મારી માટે પહાડ ચડવા જેવા હતા. મારા મોંમાંથી આપોઆપ નીકળી ગયું, થોડું ઓછું થઈ શકે સર? અમારી હાલત થોડીક મુશ્કેલ છે. મારો અવાજ કાપી રહ્યો હતો. થોડીક ક્ષણો વિચારીને એમણે સ્મિત કરીને કહ્યું, ઠીક છે, તમે જેટલું આપી શકો એટલું આપજો. હું પૈસા માટે ભણાવતો નથી. આ એક વાતથી મારા મન પર છવાયેલા ભારે વાદળો હળવા થઈ ગયા. અચાનક એમના માટે મનમાં આદરની નરમ છાયા ઉતરવા લાગી. મેં માથું હલાવીને કહ્યું, તો પછી કાલથી હું મારી દીકરીને મોકલીશ. એમણે ઠીક છે કહીને સ્મિત કર્યું અને અચાનક હાથ આગળ કર્યો. મારું નામ અશોક. મેં હળવા સંકોચ સાથે પણ આદરથી પોતાનો હાથ એમના હાથમાં મૂકીને કહ્યું, મારું નામ માધવી. એમણે મારી આંખોમાં જોઈને કહ્યું, ખૂબ સુંદર નામ છે, તમારા જેવો જ. મારા કાન ગરમ થઈ ગયા. મેં આપોઆપ હળવું સ્મિત કર્યું અને ઝટકે હાથ પાછો ખેંચી લીધો. આવી વાતોની મને ટેવ નહોતી. ત્યાર પછી હું અને મારી દીકરી ધીમે ધીમે ઘર તરફ ચાલવા લાગ્યા. મારી દીકરી તો એટલી ખુશ હતી કે રસ્તા પર નાચતી હતી. એના ચહેરાની ચમક જોઈને મારી બધી થાક ગાયબ થઈ ગઈ. બીજા દિવસથી નવી શરૂઆત થઈ. હું કામ પરથી પાછા ફરીને એને ક્લાસ મૂકતી અને સમયસર પાછી લેવા જતી. આવવા જવામાં અવારનવાર મારી અને સરની નજરો મોવી જતી. એ મને જોતા જ હળવું સ્મિત કરતા. ક્યારેક પૂછી લેતા, બધું બરાબર છે ને? વધારે તકલીફ તો નથી ને? હું હંમેશા થોડું અંતર જાળવી રાખતી, પણ અશોક સરનો અપનાપો, નમ્ર સ્વભાવ અને મારી દીકરી પ્રત્યેનો સાફ સ્નેહ, એ બધું ધીમે ધીમે મારા દિલમાં થોડી જગ્યા બનાવતું જતું હતું. એ હંમેશા કહેતા, તારી દીકરી ખૂબ ઝડપી છે, મોટી થઈને તારું નામ જરૂર રોશન કરશે. સાચું કહું તો એને ક્લાસની એટલી જરૂર નથી, પણ શીખવાનો મોકો મળે તો વધુ સારું. આ વાતો સાંભળીને મારા શરીરમાં ગર્વની ગરમાહટ ફેલાઈ જતી. મારી મહેનત વ્યર્થ નહોતી જતી એવું લાગતું.
પણ નસીબનો રસ્તો ક્યારેય સીધો નથી હોતો. અચાનક છેલ્લા સપ્તાહથી મને કામ મળવાનું બંધ થઈ ગયું. ઘર ફરી ડગમગવા લાગ્યું. 1 મહિનાની ફી બાકી હતી અને હાથમાં નામ માત્ર પૈસા હતા. એક સવારે હું ઘરે જ બેઠી હતી, કામ નહોતું. કલ્યાણી બહાર રમતી હતી. હું દિવાલ જોઈને વિચારતી હતી કે આવનારો દિવસ કેવી રીતે પસાર થશે. ત્યાં જ યાદ આવ્યું કે સરની ફી પણ આપવાની છે. મેં ઘરમાંથી બચેલા પૈસા લીધા અને સરના ઓરડા તરફ ચાલી. સવારના 11 વાગ્યા હતા. ધૂપ હજી તીવ્ર નહોતી થઈ, પણ મનની ચિંતા શરીર પર ભાર જેવી થઈ ગઈ હતી. સરનો દરવાજો આજે બંધ હતો. મેં ધીમેથી ટકોર કરી. થોડીક સેકન્ડ પછી એમણે દરવાજો ખોલ્યો. મને જોઈને હળવું સ્મિત કર્યું. પણ આજે એ સ્મિતમાં કંઈક અલગ હતું. જાણે એમની આંખો પૂછતી હોય, બધું ઠીક છે ને? મેં પણ હળવું સ્મિત લાવ્યું, પણ એ મારી અંદરની બેચેની છુપાવી શીખ્યું નહીં. એમણે કહ્યું, આવો, અંદર આવો. હું ચૂપચાપ અંદર ગઈ. એમણે સોફા પર બેસવાનું કહ્યું, પાણી આપ્યું અને ખૂબ નરમાશથી કહ્યું, પીવો. પાણીનો ગ્લાસ લેતી વખતે મારો હાથ કાપી રહ્યો હતો. ઘરની ખરાબ હાલત, છેલ્લા સપ્તાહની ખાલી જેબ અને આજે ફીની વાત, બધું એક સાથે ઉભરાઈ આવ્યું. એણે સીધો સવાલ કર્યો, તમે કલ્યાણીને આખા સપ્તાહથી મોકલી નહીં, કંઈ થયું? એમના અવાજમાં એટલી સ્પષ્ટ ચિંતા હતી કે એ મારા દિલને ઊંડે સુધી સ્પર્શી ગઈ. મેં થોડી ક્ષણો ચૂપ રહીને પછી પોતાની નાની પર્સમાંથી સાવધાનીથી વાવેલા ફીના પૈસા કાઢીને એમના હાથ પર મૂકી દીધા. એમણે એ સમયે મને જે નજરે જોઈ, જાણે મારી અંદર છુપાયેલી બધી હલચલ એક જ ઝટકે વાંચી લીધી. એમણે શાંત અવાજે પૂછ્યું, પણ ક્લાસ કેમ નથી મોકલ્યા? તમે કહ્યું નહીં. મેં ધીમા, લગભગ તૂટેલા અવાજે કહ્યું, સર, છેલ્લા 10-15 દિવસથી મને બિલકુલ કામ નથી મળતું. ઘરની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે, એટલે એને મોકલતી નથી. પૈસા પણ નહોતા, પણ આ મહિને જે થોડા બચ્યા હતા એ જ લઈને આવી છું. મારા શબ્દો સાદા હતા, પણ એમાં ભરેલું દુઃખ શબ્દોની પાછળ ધડકતું હતું. જે રૂપિયા હું એમના હાથ પર મૂકી રહી હતી એ પણ મને ભારે લાગી રહ્યા હતા. પણ એમણે એ પૈસા લેવાની સાફ ના પાડી. એ પૈસા ધીમેથી પાછા મારી હથેળીમાં મૂકી દીધા. હું આશ્ચર્યથી એમને જોતી રહી ગઈ. એમણે દ્રઢ પણ અત્યંત નરમ અવાજે કહ્યું, રહેવા દો. હું પૈસા માટે નથી ભણાવતો. બાળકો શીખે, એમનું જીવન સુધરે એટલા માટે ભણાવું છું. અને તમારું ઘર કેવી હાલતમાં છે એ તો જોવાથી જ ખબર પડી જાય છે. હું એને મફત ભણાવી દઈશ. આ એક વાતથી મારી આંખોમાં તરત પાણી આવી ગયું. મારા જીવનમાં આવા નિર્મળ દિલવાળા લોકો ભાગ્યે જ મળ્યા હતા. પણ મેં આંસુ રોકતા રોકતા કહ્યું, ના સર, એટલી મદદ ન કરો. આ પૈસા લઈ લ્યો. એમણે ફરી માથું હલાવીને સાફ ના પાડી. મારી અંદર અચાનક ઘણી લાગણીઓ એક સાથે ઉઠી. થોડું દુઃખ, થોડો સંકોચ અને થોડો ગાઢ આત્મસન્માન. મેં કમર સીધી કરીને અવાજને જેટલો સ્થિર રાખી શકી એટલો રાખીને કહ્યું, જો તમારી પાસે કોઈ કામ હોય તો કહેજો, હું કરી લઈશ. હું મફતનું શિક્ષણ નહીં લઉં. મારે કોઈનો ઉપકાર નથી જોઈતો. હું મારી દીકરી માટે પોતે લડીશ. એટલે તમે પૈસા લઈ લો. મારો અવાજ કાપતો હતો, પણ એમાં એક ડૂબેલો સ્વાભિમાન પણ હતો. જીવને મને આ સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. પછી ભલે કેટલોય મુશ્કેલ સમય હોય,
પણ સન્માન કદી ન છોડવું. એમણે મારી તરફ જોયું ને અંત્ય ઈમાનદાર નરમ સ્મિત કર્યું. પછી ધીરજથી પૂછ્યું, તો મને કહો, હું તમને કયું કામ આપું? એમના અવાજમાં સચ્ચાઈ હતી અને એ સાદગી મારી અંદર કોઈ અજાણી ગરમાહટ જેમ ઉતરતી જતી હતી. મેં થોડું સાહસ એકઠું કરીને કહ્યું, તમે એકલા રહો છો ને? એમણે માથું હલાવ્યું. હા, હાલ તો એકલો જ રહું છું. માતા પિતા ગામડે છે. મેં આગળ પૂછ્યું, તો તમારું ખાવાનું કોણ બનાવે છે? એમણે હળવું હસીને કહ્યું, હું જ બનાવી લઉં છું. સમય મળે તો બરોબર બનાવી લઉં, નહીં તો જે મળે તે ખાઈ લઉં. એમના સીધા જવાબથી મને લાગ્યું કે આ માણસ સાચે જ સાદો છે, દિલનો સાફ છે અને મદદ કરવાનો સ્વભાવ ધરાવે છે. મેં આદર સાથે પણ થોડી દ્રઢતાથી કહ્યું, હું રોજ આવીને તમારા માટે ખાવાનું બનાવી દઈશ, ઘર પણ સાફ કરી દઈશ. એની સામે તમે મારી દીકરીને ભણાવજો. પૈસા ન લ્યો તો એ તો ઠીક છે, પણ મને એટલું સુકૂન તો રહેશે કે હું બદલામાં કંઈક કરું છું. હવે મારા અવાજમાં કોઈ કમજોરી નહોતી. એ એક એવી સ્ત્રી બોલી રહી હતી જેણે જીવન સામે હંમેશા માથું ઊંચું રાખીને ઊભા રહેવાનું શીખ્યું હતું. મારી વાત સાંભળીને એ એક ક્ષણ માટે ચૂપ રહ્યા. પછી એમના ચહેરા પર શાંત, અત્યંત સાચું સ્મિત ફેલાઈ ગયું. એમણે ધીમા અવાજે કહ્યું, સાચું કહું તો તારી વાહ વાહ કરવા માટે શબ્દો ઓછા પડી જશે. એમના આ ગર્મજોશી ભર્યા અવાજથી મારી અંદર હળવું કંપન થયું. અમારી નજરો મળી અને એમની આંખોમાં મને એક આદર દેખાયો. એ આદર જે કોઈને એની લડત જોઈએ, એના સંઘર્ષને સમજીને આપવામાં આવે છે. મારી આંખોમાં પણ આપોઆપ નરમ ચમક આવી ગઈ. ઘણા વર્ષો પછી કોઈએ મને માત્ર એક સ્ત્રી તરીકે નહીં, પણ એક માનવી તરીકે મારા સંઘર્ષની કિંમત સમજીને જોયું હતું. એટલે મેં ધીમેથી નજર નીચી કરી લીધી. એમણે હસીને કહ્યું, ચાલો આપણા બંને માટે મીઠી ચા બનાવીએ. એમના અવાજની એ સહજ મીઠાશથી હું અંદરથી સ્મિત કરવા મજબૂર થઈ ગઈ. મેં ચૂપચાપ માથું હલાવ્યું અને રસોઈ તરફ આગળ વધી ગઈ. તો મિત્રો, આ હતો વાર્તાનો પહેલો ભાગ. બીજો ભાગ પણ ખૂબ જ સુંદર અને સરસ છે. વાર્તા પૂરેપૂરી સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો પ્લીઝ તમે બીજો ભાગ જરૂર જોશો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. પણ હા, જો તમે અત્યારે જ ભાગ જોવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, ત્યાં જાઓ અને પૂરેપૂરો ભાગ જુઓ. ધન્યવાદ મિત્રો.